ફ્રેન્ડ્સ, આજે ફરીથી આપણે એક બે નવા પોઈન્ટ જોશું. ફ્રેન્ડ્સ, હવેના જે પોઈન્ટ આવશે એ બધી એડવાન્સ માહિતી હશે, એટલે કે તમારે કામ આવશે, પરંતુ એની તમને ખબર ન હોય તો એ ચાલશે. તો સૌપ્રથમ અહીં આપણે રિપોર્ટમાં જશું. આજનો ફ્રેન્ડ્સ આપણો પોઈન્ટ છે કે રિપોર્ટમાં લેજરના સેટઅપ, ત્યાર પછી કસર અને ઓડિટ વાઉચર કઈ રીતનું કરી શકાય. અહીં એકાઉન્ટ બુકમાં લેજર આપેલું છે, એમાં જશું. અહીં ફ્રેન્ડ્સ તમે જોશો તો સેટઅપ આપેલું છે. અહીં સૌપ્રથમ આપણે સેટઅપમાં જશું. એની શોર્ટકટ કી છે કંટ્રોલ F3. અહીં સેટઅપમાં જશું. ત્યાર પછી ઉપરના જે ફ્રેન્ડ્સ પોઈન્ટ છે એ બધા પ્રિન્ટિંગ ઓપ્શન છે, એટલે કે તમારે પ્રિન્ટમાં કંઈ પણ ચેન્જીસ કરવા હોય તો તમે અહીંથી યસનો કરીને એ ચેન્જીસ કરી શકો. ત્યાર પછી એડવાન્સ પ્રિન્ટિંગ ઓપ્શન છે, તો પરચેસ ઇન્વોઇસ નંબરના, ત્યાર પછી સેલ્સ ઇન્વોઇસ નંબરનું લેજર જોતું હોય તો એ તમારે પ્રિન્ટ કરવાનું રહેશે. ત્યાર પછી ફ્રેન્ડ્સ પરચેસ રિટર્નના ઇન્વોઇસના બિલ નંબર જોતા હોય તો એ તમારે પ્રિન્ટ કરવાના રહેશે. ત્યાર પછી યુઝર ફિલ્ડ એક્સપેન્સની ડિટેલ જોતી હોય તો એ તમે અહીંથી સિલેક્ટ કરી શકો. રો આપેલું છે, એક્સપ્રેશન આપેલા છે, એમાં તમે એડ કરી શકો. ત્યાર પછી ડેટ વાઇઝ ટોટલ ડિટેલ જોતી હોય તો એ પણ તમે બિલ્ટી વાઇઝ અને આઇટમ વાઇઝ નીકાળી શકો છો. ત્યાર પછી એકાઉન્ટ ડિટેલ વાઇઝ જોતી હોય તો એ બધું તમે અહીંથી જોઈ શકો છો. ત્યાર પછી કન્ફર્મ સ્ટેટમેન્ટ ડિટેલ, અહીં કન્ફર્મેશન લેટર પણ તમને મળી જશે. ત્યાર પછી ફ્રેન્ડ્સ અહીં વાઉચરમાં બધી જગ્યાએ યસનો કરવાનું રહેશે. એ નોર્મલ બધા સેટઅપ છે, એમાં કાંઈ પણ અંદર ઉતરવાની જરૂર નથી. ત્યાર પછી કસર આપણે જોશું કે કસરના હવાલા અહીંથી કઈ રીતે પાડી શકીએ. અહીં કસર હવાલા આપેલું છે ફ્રેન્ડ. અહીં પેએબલ હોય એટલે કે આપણે કોઈને પૈસા ચૂકવવાના હોય, એક બે પોઈન્ટમાં હોય તો એ આપણે કસર નાખી દેતા હોય છે. અહીં પાર્ટી નેમ, તો અહીં ઇક્વલ ટુ અમાઉન્ટ નાખી દેશું, એટલે કે બેની અંદરમાં હોય એ બધી પાર્ટીને કસરના હવાલા આપી દેશું. અહીં અત્યારે એકઈ પાર્ટી એવી નથી કે આપણે એને બાકી હોય, એક બે પૈસા બાકી હોય એવી પાર્ટી હોય તો એને કસરના હવાલા તમે અહીંથી નાખી શકો. અહીં પાર્ટીનું એકાઉન્ટ, જો ફ્રેન્ડ્સ પૈસા બાકી હશે તો પાર્ટીનું એકાઉન્ટ આવી જશે. અહીં તમે જોઈ શકો છો આપણે રિસીવેબલમાં એક પાર્ટીના એકાઉન્ટના બાકી છે, અહીં ₹1 છે, અહીં લઈ લેશું. ત્યાર પછી એન્ટર આપીને ટેબ આપીશું. ડેટ છે વાઉચર નંબરમાં કાંઈ નહીં રાખીએ. ઓપોઝિટ એકાઉન્ટ છે તો એમાં રાખીશું કસર. ત્યાર પછી નરેશનમાં કાંઈ નહીં રાખીએ, ઓકે કરીશું. તો ફ્રેન્ડ્સ એના હવાલા અહીંથી જનરેટ કરી નાખશું. જનરેટ વાઉચર, ઓકે આપીશું. ફ્રેન્ડ્સ બીના હવાલા પડી ગયા છે, એનું ખાતું નીલ થઈ ગયું છે, તો તમે અહીં જોઈ શકો છો. ત્યાર પછી અહીં અકાઉન્ટ ઓડિટ કરવું હોય, દાખલા તરીકે અહીં બેંક ઇન્ટરેસ્ટ છે તો એનું અકાઉન્ટ ઓડિટ કરવું હોય તો અહીંથી તમે કરી શકો છો. ત્યાર પછી હવે એ એકાઉન્ટમાં કાંઈ પણ સુધારો ન થઈ શકે અથવા તો કાંઈ પણ એન્ટ્રી થઈ શકે નહીં. અહીં ફ્રેન્ડ્સ એરર આવી જશે કે અકાઉન્ટ બેલેન્સ કેન નોટ ચેન્જ, કારણ કે એ આપણે ઓડિટ કરી નાખ્યું છે એટલા માટે. ફરીથી એને ચેન્જીસ કરવું હોય તો અહીં અકાઉન્ટ ઓડિટમાં જઈને ઓડિટ કાઢી નાખશું. થેન્ક યુ ફ્રેન્ડ્સ. આજનો જે આપણો પોઈન્ટ હતો એ પૂરો. કાલે ફરીથી એક બીજો પોઈન્ટ જોશું. થેન્ક યુ.